સપનું એ ના આવે મારું હિપ્નોટિક નેચર હારો હારો ને ફેન બનાવે એટલે કાકો કઈ ના વહેલા ના જાય હું કે આવું તું મારા સપનું આવ્યું તું તો કઈ ના જાય હજી તો માયા નહીં તો મેં એને આટલી બધી વાર કરી કઈ આવશે હું કઈ કેવું હા હવે જલ્દી આવ્યું તો સારું છે નકર ઓહો કાકા તમે તો બહુ જીવાય વાળો આઈ જા બોલ ગધું તમને હાલ જ યાદ કર્યા હું કહેતો તો કે મને રાતના એક સપનું આવ્યું અંદર હું એક જોન પર આપણે નવસારી વાળા ક્ષેત્રમાં તે મને એક માટલું જણે કે હું જાતો હતો અને મને એ ખેતરમાં જોયું કે મને એક માટલું જળી ઉઠ્યું કે અંદર હોના જેવું બધું ઘણું બધું અંદર હતું તે હું તો જોયું પછી કોઈક ખસડ્યું કરી મારું ઉભરી ગઈ તે આ તમને કહેવું તું એટલે હું તમને જલ્દી બોલાવી સાચું કહું હેરો તમે એટલે આ તું તો હોનું બધું મળશે તો પૈસા વાળા થઈ જાય ને આપણે તો રહી જાઓ બડો ઓન ચીડી ચીડી નીકળે જો શું હ તું ફટાફટ કોઈ ખબર ના પડે નેકળી જાય લાગે હારું કાકા હેડો જલ્દી ફટાફટ દેરો તમે તો કોક લઈ જા કોઈ ના લઈ જાય ને બે જ ફટાફટ अब जल्दी फटाफट दादी तो कोक લઈ જા આઈ હેડો એટલે આ પેલા કરફેદી ઈવન ક્ષેત્રમાં ઘટનું રાતના સપનું આવ્યું હતું કે ઈવન હોનાનું માટલું જડ્યું તે હારે એ બધા લેવા જાય એ સાઈડ જાય એરા બધા ઈવન ક્ષેત્ર સાઈડ જાય તો કણ આવ્યું તે એરા આપણે અહીંથી જવાનું આ કાકાની ક્ષેત્રગણ જ છે તો આપણે હેડો આપણે જઈએ હેડો આપણે બે ગઈએ જાણ હેડો લવ મે કોઈ ના લે फटाफट पीछे हवा भाई जो जल्दी ले फटाफट जल्दी इधर करो फटाफट અરે વેલજીભાઈ તમે તો બાઇક ચલાવો જલ્દી જાઓ તો પેલા જતા રહી તો આપણે હલવાઈ જાવ યાર રીવાના મળી જવાનું આપણે તો એને દેખાતા નહીં વળી જાય એટલે પોક આપણે જલ્દી ફટાફટ જાવ તો વેલજીભાઈ તમે કેવું કરો પેલા તો પહોંચે તમે તો ફગાઈ જાઓ બાઇક યાર ના તો તમે બાઇક લઈ લો યાર મારા નહીં લેવું તમે જલ્દી જાઓ પેલા તો દેખાતા નહીં જો પહોંચી જાય તો જલ્દી જાઓ તો ફટાફટ હોય તો આપણે ચિયો રસ્તો હતો લે ફાફડો તો હાલ વેલજીભાઈ તો ફગાવા કરે ઉપાડ હેડો તમે પહોંચ્યા ફટાફટ ગટુ તો કહેતા અરે નહીં જીતા આ ક્યો હિલે છે ઓ તોય ભૂવો તો કેવું મકાઈ છે આપણે તો આવો ઉભા છે આ કેવી છે તો પીઓ છું હું એવું જોઈ તું આપણા યાદી પણ કુવા કને જાવ ક્યાં જાવ કે તો પીઓ તને એ આપણે પીઓ તો આતા કા હા ઈ પીઓ ન કો હજુ તમે ચલાવતો તો પહોંચાઈ નતા ચલાવી દો પેલી એક્ટિવા ઉભી દેખાય એવી નહીં જલ્દી જલ્દી જા દો ને કે જતા રહી રહ્યા
ના ઘટું હા કાકા આ શીત કે શીત નહીં હા રે છેતર પણ ઓય તો કૂવો હતો પણ કયો હતો એ ખબર નહીં મને આ કૂવો તો પેલા વેલજીભાઈ નો હલ્યા કૂવો સા હોય કૂવો વેલજીભાઈ નો છે લે હેર તો ખયા વેલજીભાઈ હા કાકા જોતા તો ખરા હેડો લેડો શું સાથ આપણને તો ખબર છે એ તો સાચી વાત કરી હા ભલે જો આ કોટા બોટા વધારે પડે બા ફોટો વધારે પડા છે પણ આપણે જેવા આયા છે ઉતાળમાં કોટા બોટા કેવું છે હોય ખબર ના પડે તો સારું હા લાગતા જ કાકા એવું છે યાર મારો હવે કેવું પડી છે હોય આવું છે તને વેલજી કાકાનું વેલજીભાઈ કદી રૂ છે કોણ નહીં શું વગર કરે છે તને બેટા આ બોલ્ડીમાં ધારો માળો આગી મને આ દાવ લે હું પેલા ઘટુ ભોય તું જમ લે યા તો નહીં કાકા લાગે આ બધું લાગે પણ હવે આ કેવું પડ્યું હોય આ ધારો બાળો નથી કાકા અલ્યા ગેમરાજી હા એ એક્ટિવા તો પડી પણ એક્ટિવા વાળા માણસો નહીં દેખાતા તમે એક્ટિવા તો મળી ગઈ તમે એક્ટિવા મળી ગઈ એટલે બસ હવે એને ફરતા ફરતા જાઓ આપણે ચોકીને લેવા પણ આ તો શેતરે મારો એનું વાવતું નહીં હોય તો બધા બાવળિયા ઉઠી જાય એવું છે હા તો લેડ આમ ફરતા ફરતા જઈએ ત્યાં કોક કરીએ હવે સારું ત્યાં હેડો જઈએ લેડો અલ્યા ગેમરાજી ઉપર જવું પડશે એ ફરતા ફરતા જતા રહીએ આપણે યાર ટેન્શન ના લો આ તો ખેતરમાં મારા આયા હવે ખર્ચો તાણ આટલામાં તો કઈ જશે તો જાતો નહીં હોય બીજે વધારે હું તમને કહેતો હતો તમે બાઇક લીધું પણ તોય વેચતો ના તમે પેલા ચલાવવાનું લોચા માર્યા યાર ઓય વળો આ તો ખેતર મારો હા હેડે હેડે આપણે હેડે યા ગટુ ઓ પોટાઈ છે તું શું લાવ્યો તું મને આ તો કાકા વેલજી કાકાનો છેતર છે નહીં હારી ઉઠું પહેલા હાય હાય જો તો આપણે કોટા એવો હામો આ જાય કાકા હારી ઉઠું પડી બહુ શું કરવાનું મારે લે હાય ઉઠા શું લાવ્યો છી શું હતો કૂવો કાકા તમે તો કહેતા હતા કૂવાનું કૂવો તો વેલજીભાઈ આટલા ક્ષેત્રમાં જાવ પણ આ ઘણો વાર થઈ ગયો છે થોડા થોડા દેખો એ પેલે પહોંચ્યા એ રે તમારો ક્ષેત્ર નહીં રહ્યું હા એ મારા ક્ષેત્રમાં જ જોઈ હા એ તમારા ક્ષેત્રનો ઢાળ ચડે એવું જ લાગે મને હો. મને આપણે હેડો ચીડી રાજી અને ઉભા રહો, થોડી વાર જવા તો પછી જઈએ આપણે પણ દેખાતા પણ બંધ થઈ જાય લે રાગ રાગ હેડો તને 8 વર્ષ સપ્તાહ જીજો માં ખબર પડી જાય કે ચીડી આવી જાય ખાતા પણ જલ્દી હેડો તો જો પડી જાય દેખાતા નહીં તો ઈકણ શું કરશો કહો પણ જલ્દી હેડો આ તો દેખાતા નહીં. ગટુ તું લાવે છે હવે કેટલું દૂર છે લે આ વેલજીભાઈ પેલો કૂવો આગળ જ છે લે તો હેડે કાકા બદ્રીદા આ તોય જાતા નહીં તું કોમ છે પેલા ભાઈ બોલાવે કે ઈ જાવું છે માર તો તો કણીયા આ કોમ છે માર તો ભાઈ લે કુવા પર પાણી બોણી હોય તો મને કહો કે મારે તરસ લાગી છે પીવા ઈ પોની નથી અમાર થોડું કોમ થી જાવું છે ગટુ તું ખોટા મોટા બગાડી જી યાર આ મોયા હવારોનો બકરો તારો કે તરસ્યો થયો તો આ બકરો ચી તો ચરી છે તમારો બકરો બકરો પેલું મકા આગો હીન મુઆ મકા પાણી જોવા આવ્યો તો એવું છે પાણી બોણી હોય તો ટોકો પડી જો કાકા પડી જાય વીટી ગઈ હવે તો ના લે કોટા લે કાકા પડું ગટુ હમુરી તારવાજી વીએ ભય પડી તો લાવ્યો ઈ લે તું તો કોટા તો હાય હાય શું છે ત્યાં બે જણા થયા છો કોક તો અમો સજ એક કામ કરું થોડી વાર બેહું વાળું હોય એના ચીડી બીજું કોઈ આવતું તો ન থাকে જોઉં પાછા વાળું ના હોય તો ચીડી ચડી જવું હવે ઓઠા બે હવા દો હાપીને હા એટલે મને દેખા કોઈ આવશે કાકા ઓય તો જીજુ કોટાય છે પેલા ઈ તો દેખાતા નહીં પેલા ચો નાહી ગયા ને બાવળિયા જ જકરા હીન એટલે કાકા આવો ઓયથી એ જણન જોતો ભાડ્યા તમે ભાઈ જાતો ભાડ્યા હાથી એક નેનો છોકરો હતો દાડા હોય તો જેટલા હેડી હવે શું ખબર કે કોણ હતું નહીં એક નાનો છોકરો તો અને એક મોટા કાકો હતા ફાળી બોધેલું હતું હા એ તો હવે જાતા તો પાડ્યા હતા પણ શું કામ હતું તમારા અમારે કોમ હતું ઈવાનું તમારે એનું કોમ છે એ તો
તો તમારે તો જવું છે તાર અમારે ઈવન કોમ હતું કે ઈવન હાથી જવાનું તો હેડો તાર હું તમારા હાથી આવું મારે તરસ લાગી હવારનો બકરો તારું હતું ના, તમારે ના આવું, તમારે ના આવવાનું. પણ તમને શું હતો મારો પાણી પીવા આવવું છે નીકળીએ ના તો અમે તમારા સાપરે જઈએ personal કોમ હતું. હા હેડો તમે જો તમે એ ભાઈ ઉભા રહો મને ઓહા લેતા જાવ મારે પાણી પીવું છે ના 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 હાબુ તમારે અમારે કોમ છે તો ઈવાનું. પણ તમે તમારો કોમ ગમે તે રહ્યો, મારે તો પાણી પીવું છે ના ના પણ હાબુ તમારે કોઈ અમારે કોમ છે તો ઈવાનું. પણ તમારે હું કોમ છે હું તમારા હાથી ખાલી પાણી પીને હું તો મારો બકરો હોય માલ છે રાતે હું તો પાછો આવે પણ એ તો અમારી ઘર અમારે સાપરે જઈએ અમે તો. એટલે પણ સાપરે જો તો પણ મારે પાણી પીવું હોય કે ખાલી પણ એ તો અમે તો અમારે બે જ છીએ, અમારે સાપરું છે તો કુવો એ. અને અમારે કોમ પર્સનલી કોમ હોય. હા હેડો તમે જો તમે પિસ્સો કરવો પડે વાળું છો જ હોય એ બને બને પાણી પીતા હોઉં અને એના વહા વહ જોતા હોઉં બકરો હોય તારી તે વાંધો નથી પેલા જે હપ્તા જો મારા હોય કોક તો સદવામાં અને એના ચીડી ચીડી રાગે જવા દો આપણા ખેતરમાં જોઈ ગયા એ સરપંચજી ને ટીપુ બેરે ને આપણા ખેતરમાં જ જોઈ. આપણા ખેતરમાં તો એનું કોમ પડ્યું છે. ઓ કાકા તમે કેમ આયા કાકા? હપ્તા રાગે જો હો તમે તો અમારે કોમ હતું ઈવન. ના કોક તો સદ તમે કોણ ના હું 4-5 માણસો મારા બીજા બકરો તારી એને બોલાવું પણ કાકા એવું કોમ નહીં. પણ તમે ઓમ હપ્તા ઓમ ચમ જાતા હતા પણ થોડું કોમ હતું એટલે. પણ આવું શું કોમ હતું બારમાં માણસો બોલાવું ના, ના, કાકા. કહું. કો તાણે અમારે ઈવન રાતના સપનામાં એક ઘડો આવ્યો હતો હા અમારા ખેતરનો. બરાબર એ ઘડામાં હોનું ને બધું જડ્યો બરાબર એટલે એ રહ્યા એ માટે જોઈ અને અમે ઈવન ચડી પીસો કરીએ એટલે એ રહ્યા અમારા ખેતરમાં હેડે આવી. સપનું ઈયો ને આવ્યું છે અને ખેતર અમારું છે. ખેતર તમારું છે એમ ને તો એવા જાત હું કમ્પ્લેટ ભાડ્યા છીએ મારા કાના થઈને રહ્યા જ્યાં છીએ હું જોયા છીએ પણ એ ગળો દળો તો આપણો તેનો નો ભાગ હા તમારે બરાબર. તેનો પણ તમારે તેનો આપણે મળે ને કાકા કારણ કે ખેતર ખેતર અમારું. અમારો છે. ખેતર તમારો પણ માણસો હું તમને બતાવું ને બે જ્યાં આવ્યો ને તો પણ ના ખેતર કાકા અમારું અને તમારું ભાગ છે ઈ તો. પણ હું એ બે જ્યાં આવ્યો ને આપણે તેને ભેગા થઈને ખોલીએ હું એનો હોય થઈને જાતા પાડ્યા છે કે આવડો છોકરો હતો ને કાકો પાઘડી વાળા હતા હા. પણ ભાગ તો કાકા ના મળે ખેતર અમારું. ખેતર કાકા અમારો અમારા બાપ દાદા અંદર દાટ્યા હોય તો શું કહેવાય યાર. તો પછી તાણ તમે તાર ખોલે તો તાણ હું આવું હોય ચીડી મારા માણસો લે ના 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 કાકા તમે પાછા તો જાઓ. ના ના તમને જે થોડું મળશે એ હાલશો. હાર હળો તો આપણે તેને ભેગા થઈને ખોલીએ કૂવો તો દેખાય આ કૂવો જ. જો કે કૂવો તો કાકા એ તો કૂવો તો આ છે પણ કોઈ જગ્યાએ પર તને કહું ખબર કઈ અંદર તો પાણી છે. એટલે પોણી છે તો બરોબર છે પણ હવે હેડો કે કોઈ ખોલીએ કી જગ્યાએ હા ખબર પડી જા. આ કૂવો તો ખાસી મોટો અલે ગટો ફેરજે પડીને અંદર આમ કર. કાકા બધું પગલા દોડું છે આવું. એ તો બધું હોય હા, હેડો ખોલીએ. ઓય ત્યાં જા અંદર ચોક ત્યાં જા તને જવાનું ખબર છે. છે ને અને તો મને હો લઈને આવ્યો અને આ માટલું કોક કરાવવાનું હું કહેતું. હવે હાથ બાપ હશે તો કઈડી થા. ઓય તો જાળો બાળો હે અને પેલી લાલ હોય હે નહીં કોઈ. એટલે આ પેલા કાકો પત્રી ઓય થઈને જતા હતા બે જણા તો આ તો કૂવો મારો હે. તો એને ઓય થઈને જતા હતા તાણે તો આપણે ઈવન રાગ ઉગવા પડશે તો બાપડા ભાળી ગયા. એક કામ કરો આપણે આપણે ફોને મને એનો ખોલીએ કોઈને ખબર ના પડે એ રીતના એ રીતના જ ખોળા પડીને કે માટલું લઈને વઠા વઠા આપણે ખોલીએ હા એ ઓય જ જાતા હું બેને ભાડ્યા હતા દેખો તમે બોલજો મત પગનો અવાજ મત કરજો હા હા મેં કે માટલું લઈને જતા રહ્યા ઈ પાછા સોનો મોનો. ના પણ આપણો રાગે એમ જવા જ ના દેવા ને લે આ ભાઈ કૂવો તો આરે મારો આવી ગયો. પેલા ઓય થઈને જ ગયેલા છે બે જણા ઓય થઈને જ એવું ગયા તા. હા, ઓય થઈને જ રહ્યા ગયેલા છે આ પગનો નિશાને પડે કે હા તો આપણે એક કામ કરીએ હા જો એરિયા મળી તો ઈવોને ખોળીએ અને આપણે પેલું ચરું મળે તો ચરુને ખોળીએ. પણ એક કામ કરો એ મળે આપણો ન ભાળે એ ટાઈપના આપણો ખોલજો હા, તો બધા આપણે- અલગ અલગ ખોલો હા હું આ સાઈડ જાઉં અને તમે આ સાઈડ જો અને તમે આ સાઈડ હા બરોબર એને તેને અલગ અલગ ફરી અલગ અલગ ફરીએ અલગ અલગ ફરજો અને ઈવન શક ન લાગે એ રીતે ફરજો. હા અરે જરૂર પડી ને એક મોણો તો હતો એટલે કીધું હવે લઈ લેવા દો મારા બદલે આવી જાય હા એટલે નકર હું નેક્સ્ટ વિડિયો નતો કીધું આ ચરું મને તો જડી ગયું હોત ને તો લઈને સીધું ફરારસ થઈ જાવ કોઈને કહેવા રહે એવું વેલજીભાઈ ને કેવું ના કે પેલા ભાઈ ને કેવું ને ડાયરેક્ટ લઈને નીકળી જ જાવું હે આ જડી હોત તો ઠીક હોત કે ચો પડ્યું છે આ ચરું એ ને
એટલે આ ચરુ હોગવા તો પેલા બે લઈને આવ્યો હું, પેલા કરશનજીને હોગી, પણ જો 3 મારું ક્ષેત્ર 3 ભાગ છે તેમ પાડું મળે ને તો એકલો લઈને નાહી જવું. પણ ઈવોને ભાળીને જોઈએ તો સારું. અને નકા કરશનજી ની કોઈને આલવું નહીં. ખેતર મારું લેવા ભાગ બધા આયા તો મળી જાય તો સારું. ભાળી ન જાય તો સારું, બીજું કોઈ નહીં. કરશનજી ને નકર ઈવન મળી જાય ને તો કાકો ભત્રીજો લઈને ભાગ પાડશી રે. કરું તો હજી માથું તો જળ્યું ને. કદાચ જો મારો ભગવાન કરન જો મને એકલાને મળી જાય ને તો કોઈ ન ભાગ આલો ને લઈને સીધો ઘેર જતો આખી જિંદગી બકરો તારી મરી ગયો. આવો પડે એવો લાવજો વારું હોય જોવું કોઈ હોય તો. લે સતો ખરું લેકો ભગવાન આયા. હાય હાય કોઈ જોયું તો હરી પેલે વઠો લેવું પડશે. કોઈ તાકી ન રહી હોય કોઈ સન આટલામાં. અરે ભગવાન મને આવું ખાલી ડબલું દળાયું. ભગવાન આવો મને પેલોના હાથમાં જવા દે અને એનો મળે ને એમાંની મને ભાગ ભગવાન તું હલાવજે. ના હું એનો ખોરતો આમાં જાઉં. ઓ જલ્યા કાકા, એ કાકા કાકો દેખાતા ને. હા ગેમરાજી હવ પેલા ઈવન ચરુબરું જડી નહીં જ્યું કે લઈને નાહી નહીં ગયા ખબર ચેડી ફરી હે પણ હજી મળ્યા ને. હા મને લાગે કે ઈવન મળી ગયેલું લાગે. મળી ગયો ને નાહી ગયા. એટલે આ કરશનજી હોય શું કરો? એટલે વેજી તમે હોય શું કરો? એટલે અમે તો હોય તો વર્ષોથી આવતા નહીં કે જોવા આવ્યા હતા કે શું હ વળિયા વધી ગયા છે બધું રમણ ભમણ થઈ ગયું વગર કરાવું. અમે તો કાકા બળતો લેવા આવ્યા હતા. તો તમારા હાથમાં કોડી નહીં તો તમે ધણો ચી તમે લેવા આવ્યા? પેલા કોડી મોડી પેલા પડી દોડા બોડા બધો ઈ પડ્યો. હમણાં છો જો અમારે ઘટું તરસો જો એ પાણી પાવામાં કુવો ચોક હોય તો હું પાતાવું જોઈએ. હા તો એને પાણી પાવો અને હાચવી રાખજો. બાવળે વધારી કે હા તમે તો હાચવી જઈજો. સારું સારું ના હજી મળી જ નહીં. મને તો એવું જ લાગે ખબર પડી ગઈ એવું લાગે. એટલે આ ગેમરાજી આ લેવા આયા ચરુ અને ભાઈ કોઈ ચેવું તો હું તો લાકડો લેવા આપણે બનાવી એટલે આપણે હેડો ઉજ્યા આટલા ખોળો ફટાફટ ખોળો. એના હાથમાં ના એના પેલા ખોળો આપણે. ના મળી તો જાહેર આટલામાં જ હજી તો. ઘટું હોય જો ક્યાં ઘટું હા એટલે આપણે જોઈ તો જ્યાં તો કરશું શું લે આપણે મને લાગે છાપ નહીં પડી ગયું. તો પડી જ ગયો છે. આમ કાઢ હું ઓમથી ના ગાડી મૂકી જતી હું જજો કાકા હોય જોઈજો જોઈ. હા ઘટું શું મકાઈ આ ધાડીઓ મને એવું લાગતું હતું કે મને આ જગ્યા લાગે. મને એવું લાગે મારા સપનામાં એવું હતું. આ ટાઈપનો સીન હતો. તને બધું જોઈએ છે. આ ઘટું શું આમ જો કાકા બધો ખૂણા બુમ જો હોય તો તમે જો તો પણ આ ઘટું આટલા તો ચોય છે ના લે ચડું છો જ હેડ્યા કરશું આપણે. આ હોય જોઈએ લાવજો અંદર જો. આ લે હેડો તું આ ઘટું અંબાઈ ને અડીએ ચોક પાડી હેઠો લે તું. આ જો મને એમ લાગે છે કે હશે તો ખરું જોઈ તો. ઘટું આવું સપનું આવ્યું તું હોટા કાયદેસર કાકા આવું આ ધાડો તો ઉપર જોયો જ તમે. એવું છે જો ને. તું જો આ તો એ જોવું આટલા તો છે ને મળતું તો છે ને હવે તું જોયું આટલા જોઈજે આટલા હોય જો ઉભા રહો. હોય નહીં કાકા હવે શું કર્યું? બધું આમ કાપજે રો હોય આટલા આવ્યો આવ્યો. એ કાકા આ માટીનો ટેકરો પડ્યો કોક હોય છે લાગે. આ કોટા મોટા મને લાગે ઓમો જ છે. પણ મારા સપનામાં એ ટાઈપથી જતું ઢેગલો તો એના ઉપર પડ્યું. આ હોજે આગળ આગળ અંબાડી નું જો બાના કરા તો કોટા જોયા. જો આ પેલા એના ખબર આગી કટું તને વાગન હા
સાગર રાગો કાકા નકર વાગી જાય પેલા આવીને નકર જો ગટુ તું ઉઠવા ના કરે તો પેલા આવશી રાત તું મારું માટલું બધું ચરવી મેકવું પડશે કાકા એટલે એ આ તો ચરવું લે એ સર કાકા હું કહેતો તો રાગે બોલ આસમ તો ગોબડી જા તો પકડજી છે તું રાગે રાગે મારી વાત રાઈટ હતી તમે હમતા નતા યાર પેલા આટલામાં આપણો ઓફર ફરી જાય તો જોઈ જાય તો માટલું મેકવું પડે બધું મેકવું પડે દોડે ના ચરવી લેવાના ઉભું રહેવું પડે હા જાગો એ શિકર નળી સાઈડમાં રોકો કાકા આપણે ટૂંક સમયમાં માલા માલ થઈ જવાનો આપણે તો પહેલા ગાડી જ લાવી ગમે તે હીરા જવેરા પછી તો આપણે તો ટૂંક સમયમાં માલા માલ આપણે તો પહેલા જો તમે આખો દાડી મજૂરી કરી મરે છે એના કરતા તારી આખી જિંદગી મૂંગાલું ક્ષેત્રમાં મથી મરજે પણ કોઈ મને તારા કિસ્મતમાં સારું હતું લે કાકા તો માના સપનું હોય એટલે આપણે તો પહેલા મારું કેવું તા કે પહેલા તો આપણે ડિફેન્ડર નવી હાલ નીકળી હા ભાઈ એક ગાડી લાવી લાવશો ભાઈ તો હાલે લે કરોંગા જો લાવશો તો ગાડી ખેંચી નો હુઆ ગાડી નો તું પડી લે તો પડી લે ના તું એ તો અલે ફોટો પડો કાકા બાળી ને બાળી કોઈ પછો લે તમે તો મોં કરો હું તો ખુશ થઈ ગયો કાકા કેવી મજા આવે છે હાય આ જી હાય તો હમારી બરા હા તું ગો હા ખબર ના પડે ગટરી ને પેલા આઈ જાય એ મજા આવે છે કાકા કાકા આપણે ગટરી હવારોના પેલા જળિયાને લેચવા છે હજી એ કરશનજી ને મને એવું લાગે હે કે હા વાત સાચી આટલામાં જ હતા રે મળી જી ઓ પેલા જોય દોડો દોડો જલ્દી જલ્દી મેં તો લઈને નીકળી જાય અરે લઈને નીકળી તો જ્યાં છીએ વાત સાચી ને એકલી જઈ લઈને મળી જ એવું લાગે ચીડી ચીડી લેવું આપણે પણ આપણે ઈવન લેવાનું જ કોઈ છે થઈને દોડે દોડ જો તે નીકળી ગયા કાકા દોડજો ક્યાં પોતાય જલ્દી દોડજો કાકા જલ્દી દોડજો એટલે નીકળી તો વાત છે કાકા અલે કાકા મને અવાજ આવતો તો કોકનો જાણે કે પેલા ત્રણ જણા હતા ને એનો જ અવાજ આવતો તો મન તો ઘાટું ઉપર કામ જોઈએ હા જો એટલે આ તો પેલા વેલજી બની એ ચીલે લે દોડ ઘટું ઘટું મન તો લેવા રે લે આ ધોઈ લે પેલા બે આ ધોઈ લે હેડ જુલા છે હેડ જુ આ જોયા પકડો જલ્દી કાકા ઈવન પકડજો ઈવન તમે પકડો ખાલી જલ્દી પકડજો એટલે કાકા આપણે તો પૂછવી આવી પેલા ચોય દેખાતા નહીં યાર આટલામાં તો હા તો હવારોનો તમારો વહર એવડામાં યાર માં તો બકરો જતો રે તમારો બકરો પેલા જોય મારે તો બકરો વહ જાવ કે તમારો વહ જાવ બે રસ્તા પડ્યા ઓમ જીએ કાકા તમે તો ચો લઈને આયા અમન પણ આપણે એક કામ કરીએ ઈવની જો એક્ટિવા પડી હતી ઈ જ આપણે જતા રહીએ હા આપણે ઈ જ જાય વારું અને એક્ટિવા જો જતી રહી હોય તો એના ઘેર જાઓ અને ના હોય તો ઈખણે તો આવશે જ વારું એ બે જણા બરાબર આપણે એક્ટિવા કને જાવ હજી ફટાફટ પેલા કરશનજી નાહી તાઈ જલ્દી હડ્યો મને કોટો બાજુ નેટ નેટ તો પણ આપણો મને વળી કોટો બાજી ગયો જલ્દી ને કે નાહી તાઈ આ એ દુખાય છે બરોબર કાઢો માલે દુખાય કાકા લે કાઢ્યો જલ્દી મારા ખેતરમાંથી લઈને મૂકી દે ના કરશનજી મૂકી દે અમે આટલી વાર તોળમ તો થળ કરતા હતા તોય ના મૂકીને તમે આવો તો શું હશે ફળદેન મૂકી દીધું માટલું એટલે હમણાં ગમે જે મોટી તોપો ને ભાઈડો કઈ એટલે એને ફરજિયાત કરવું જ પડે એ વસ્તુ અને જમીન મારી અને તમે ચેવી તેમ લો પણ મારે ઘટલું છાપવું આવ્યું પેલાથી જો રવા દે ને માટલું મારા હાથમાં આવ્યું છે હું એકલો લઈને નાખી દઉં રાત તો રાત કરોડપતિ બની દઉં પકડો લે
આવું હતું લે આવું એટલે આપણે બધું મહેનત કેટલી કરી આ માટલા માટે મારી ડિફેન્ડર મારા ઘરનું સપનું આવ્યું. નાહી ગયો આ સરમન ફરમો માં તો બકરો જતો રહ્યો અરે મારા ઘરનું સપનું મારી આવ્યું. ડિફેન્ડર આ તો કોઈ ના રોકડેલું આ તો કોડો કોઈને નીકળ્યું કોઈ વેટ ના આવ્યું. આ તો લાળા આ તો લાડા ના કાસલો મારા ઘરનું નાલવાનું ગાડી લાવવાનું સપનું કેવું પટ્યું. હતું તે આ મૂછું પરવા આપણે બધોય મહેનત કરી છે એટલી અને તો કોમ ના આવ્યું આપણે મહેનત ના પાછળ પાણી જ વળ્યું આપણે પાણી જ વળ્યું સાચી વાત હો ગમે તે કોક કરવા જઈએ નવ તમારે તો વળવાનું આવતું હતું અને લે હું તો રાતો રાત એકલો કરોડપતિ થઈ એટલે ગયો હું. અમારા ઘરનું સપનું નાલવાનું આપણા કરમમાં આ નતું એ પટી ગયું મારા તો કરમમાં બકરો તારવાનો લખ્યો હું બકરો તારે એ બરોબર. હવના ઘેર ગયો, એના ક્ષેત્રમાં આપણી જો ડિફેન્ડર આ બધો ઢોર ઢોખરવાળા છે. મિલકા હું હેડો તાણ હવે ભગવાનના નસીબની વાત લે ગઢિયો આપણે એક દિવસ પડી કાકા